થાય છે. આ એકદમ પાયાનો નિયમ છે અને યાદ રાખવા જેવો છે. ધ્વનિ કંપન કરતી વસ્તુ દ્વારા જ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ વસ્તુ આગળ પાછળ કે ઉપર નીચે ખૂબ ઝડપથી ગતિ કરે ત્યારે તેને કંપન કહેવાય છે. અને આ કંપન જ ધ્વનિનો મૂળભૂત સ્ત્રોત છે. આ ચિત્ર જુઓ. અહીં એક કંપન કરતો ચીપિયો બતાવ્યો છે. જ્યારે આપણે એને કોઈ સપાટી પર અથડાવીએ છીએ ત્યારે એના પાંખિયા ધ્રુજવા માંડે છે, એટલે કે કંપન કરે છે. આ જ કંપનો તેની આસપાસની હવાના કણોમાં ખલેલ પહોંચાડે છે અને તેનાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે, જે આપણે સાંભળી શકીએ છીએ. હવે આપણે કેટલાક સંગીતના સાધનો અને તેમાં ધ્વનિ ઉત્પન્ન કરતા ભાગો જોઈએ. આ કોષ્ટક પર ધ્યાન આપો. પહેલું, વીણા. એમાં ધ્વનિ તણાયેલી દોરીના કંપનથી ઉત્પન્ન થાય છે. બીજું, તબલા. એમાં ખેંચાયેલી સપાટી કંપન કરે છે. ત્રીજું, વાંસળી. એમાં હવાનો સ્તંભ. ચોથું, ઘટમ. એમાં માટલાનું આખું શરીર કંપન કરે છે. અને પાંચમું, મંજીરા. એમાં મંજીરા પોતે જ અથડાઈને કંપન કરે છે. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે ધ્વનિ માટે કંપન અનિવાર્ય છે. સારું, તો ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય છે એ તો આપણે સમજ્યા, પણ હવે એ આગળ કેવી રીતે વધે છે અને ખાસ કરીને મનુષ્યનો અવાજ કેવી રીતે બને છે? ચાલો એ જોઈએ. ધ્યાન આપજો, મનુષ્યોમાં ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? જવાબ છે સ્વરપેટી, જેને કંઠસ્થાન પણ કહેવાય છે. તે શ્વાસનળીના બરાબર ઉપરના છેડે આવેલી હોય છે. આ સ્થાન યાદ રાખજો. આ સ્વરપેટીની અંદર શું હોય છે? એમાં બે સ્વર તંતુઓ હોય છે જે ખેંચાયેલી સ્થિતિમાં હોય છે. તેમની વચ્ચે હવાની આવરજવર માટે એક સાંકડી તિરાડ જેવી જગ્યા હોય છે. હવે જ્યારે ફેફસામાંથી હવા આ જગ્યામાંથી જોરથી પસાર થાય છે ત્યારે આ સ્વરતંતુઓ કંપન પામે છે. બસ આ જ કંપનથી આપણો અવાજ ઉત્પન્ન થાય છે. આ મુદ્દો પરીક્ષા માટે અત્યંત મહત્વનો છે. ધ્વનિને પ્રસરવા માટે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈક માધ્યમની જરૂર પડે છે. તે શૂન્યાવકાશમાં, જ્યાં કશું જ હોતું નથી, ત્યાં આગળ વધી શકતો નથી. તો ચાલો જોઈએ કયા માધ્યમોમાં ધ્વનિ પસાર થઈ શકે છે. ઘન પદાર્થો, હા, તેમાંથી ધ્વનિ પસાર થઈ શકે છે. પ્રવાહીઓ, તેમાંથી પણ ધ્વનિ પસાર થઈ શકે છે. વાયુઓ, તેમાંથી પણ પસાર થઈ શકે છે. પણ શૂન્યાવકાશ, ના, તેમાંથી ધ્વનિ બિલકુલ પસાર થઈ શકતો નથી. કારણ કે શૂન્યાવકાશમાં કંપન કરવા માટે કોઈ કણો જ હોતા નથી. ઓકે, ધ્વનિ ઉત્પન્ન થયો, માધ્યમ દ્વારા આગળ પણ વધ્યો, પણ આપણે એને સાંભળીએ છીએ કેવી રીતે? આપણા કાન આ કામ કેવી રીતે કરે છે? આ કામ કરે છે આપણો કાન. આ માનવ કાનની આકૃતિ છે જે ધ્વનિના કંપનોને ઝીલવા માટે જ બનેલો છે. સાંભળવાની પ્રક્રિયાના 4 મુખ્ય તબક્કા છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, ધ્વનિ કાનની નળીમાં જાય છે અને કર્ણપટલ એટલે કે કાનના પડદા સાથે અથડાય છે. બીજું, આ અથડામણને કારણે કર્ણપટલ ધ્રુજવા લાગે છે, એટલે કે કંપન કરે છે. ત્રીજું, આ કંપનો કાનના અંદરના ભાગ સુધી પહોંચાડવામાં આવે છે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, આંતરિક કાન આ કંપનોને વિદ્યુત સંકેતોમાં ફેરવે છે, જે સીધા મગજને મોકલાય છે. અને ત્યારે જ આપણને સમજાય છે કે આપણે શું સાંભળ્યું. ચાલો હવે ધ્વનિના કેટલાક ટેકનિકલ ગુણધર્મો વિશે વાત કરીએ, જેમ કે કંપવિસ્તાર, આવૃત્તિ અને પિચ. આના પર ખાસ ધ્યાન આપજો. પહેલું છે કંપવિસ્તાર. ધ્વનિ કેટલો મોટો કે ધીમો છે, એટલે કે એની પ્રબળતા એ તેના કંપવિસ્તાર પર આધાર રાખે છે. સીધો હિસાબ છે, જેટલો મોટો કંપવિસ્તાર એટલો મોટો અવાજ. બીજો ગુણધર્મ છે આવૃત્તિ. આનો અર્થ છે કે 1 સેકન્ડમાં કોઈ વસ્તુ કેટલી વાર કંપન કરે છે, એટલે કે દોલનોની સંખ્યા. તેને હર્ટ્ઝ એટલે કે HZ માં માપવામાં આવે છે. 1 હર્ટ્ઝ એટલે પ્રતિ સેકન્ડ 1 દોલન. આ તફાવત બરાબર સમજી લેજો. પ્રબળતા એટલે કે લાઉડનેસ એ કંપવિસ્તાર પર આધાર રાખે છે. એ ધ્વનિની તીવ્રતા બતાવે છે. જ્યારે પિચ એટલે કે અવાજની તીણાશ એ આવૃત્તિ પર આધાર રાખે છે. ઊંચી આવૃત્તિનો મતલબ છે ઊંચી પિચ એટલે કે તીણો અવાજ. બધા જ અવાજો આપણે સાંભળી શકતા નથી. તો ચાલો ધ્વનિના વર્ણપટ એટલે કે શ્રાવ્ય, અશ્રાવ્ય અને ઘોંઘાટ વિશે જાણીએ. મનુષ્યના કાનની સાંભળવાની એક મર્યાદા છે. આપણે લગભગ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળા ધ્વનિ જ
સાંભળી શકીએ છીએ. તો આનો મતલબ એ થયો કે 20 હર્ટ્ઝથી ઓછી કે 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા અવાજો આપણા માટે અશ્રાવ્ય છે. આપણે એને સાંભળી જ ના શકીએ. અને હા, જે પણ અવાજ આપણને સાંભળવો ગમે નહીં, જે અપ્રિય હોય, એને ઘોંઘાટ કહેવાય છે. હવે આપણા છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ તરફ જઈએ, ધ્વનિ પ્રદૂષણ અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય. ચાલો કેટલાક સામાન્ય અવાજોની પ્રબળતા ડેસિબેલ એટલે કે ડીબીમાં જોઈએ. સામાન્ય શ્વાસ 10 ડીબી, 5 મીટર દૂરથી મંદ ઘૂસપૂસ 30 ડીબી, સામાન્ય વાતચીત 60 ડીબી, વ્યસ્ત ટ્રાફિક 70 ડીબી અને કોઈ સરેરાશ ફેક્ટરીનો અવાજ 80 ડીબી. યાદ રાખજો, 80 ડેસિબેલથી વધુનો અવાજ શારીરિક રીતે કષ્ટદાયક બની શકે છે. આ ચાર્ટમાં એ જ વાત વધુ સ્પષ્ટ રીતે બતાવી છે. જુઓ, સામાન્ય વાતચીત જે 60 ડીબી પર છે, એની સરખામણીમાં વ્યસ્ત ટ્રાફિક 70 ડીબી અને ફેક્ટરીનો અવાજ 80 ડીબી પર છે. આ વધારો ઘણો મોટો કહેવાય. તો આ ધ્વનિ પ્રદૂષણને ઓછું કરવા માટે શું કરી શકાય? ચલો, ઉપાયો જોઈએ. પહેલું, વાહનો અને મશીનોમાં સાયલેન્સર જેવા ઉપકરણો લગાવવા. બીજું, જે ઉદ્યોગોમાં વધુ ઘોંઘાટ થતો હોય એને રહેણાંક વિસ્તારોથી દૂર સ્થાપવા. ત્રીજું, વાહનોના હોર્નનો બિનજરૂરી ઉપયોગ ટાળવો. અને ચોથું, રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વધુને વધુ વૃક્ષો વાવવા, કારણ કે વૃક્ષો ધ્વનિને શોષી લે છે. ચાલો આખા પાઠનો સારાંશ ઝડપથી જોઈ લઈએ. પહેલો મુદ્દો, ધ્વનિ કંપન કરતી વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. બીજું, મનુષ્યોમાં ધ્વનિ સ્વરતંતુઓના કંપનથી ઉત્પન્ન થાય છે. ત્રીજું, ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. ચોથું, આપણા કાનનો કર્ણપટલ ધ્વનિના કંપનોને અનુભવે છે. પાંચમું, પ્રબળતા